નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ધર્મરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે કમિંગ સૂન જે વિડીયો માટેની જે આપણે એપિસોડ મૂકેલો હતો, તો પછી આપણે છે તે ધોરણ 12 આર્ટ્સમાં મનોવિજ્ઞાન યુનિટ 1માં જે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ છે એમાં આપણે ઘણા બધા વિડીયોમાં આપણે વાત કરીએ તો સંવેદન બરોબર, એના વર્ગો, એના પ્રકારો બરોબર, સંવેદનની જે 5 સંવેદનો છે એના વિશેના પણ વિડીયો આપણે ઓલરેડી આ જે આપણી યુટ્યુબ ચેનલ છે સાયકોલોજી એજ્યુકેશનમાં અપલોડ કરેલા છે. તો આપ સૌ શાંતિથી નિહાળજો. તો મિત્રો, તમને જે કોઈ વિડીયો ગમે બરોબર તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આજે આપણે મિત્રો ખાસ કરીને સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણના સંદર્ભમાં સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણના સંદર્ભમાં આપણે ખાસ વાત કરવા જઈએ તો કે ધ્યાન છે તે ધ્યાનની લાક્ષણિકતા, ખાસ કરીને ધ્યાન છે ધ્યાનની લાક્ષણિકતાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ તો કે ધ્યાનના લક્ષણો, લાક્ષણિકતા કે વિશેષતા. મિત્રો, બોર્ડની પરીક્ષામાં અથવા તો કોઈ સત્રાંત પરીક્ષા હોય બરોબર, વાર્ષિક પરીક્ષા હોય તો ત્યાં પણ છે કે આ જે પ્રશ્ન છે એ 2 માર્કમાં, 1 માર્કમાં બરોબર, લાક્ષણિકતાના સંદર્ભમાં દરેક રીતે પ્રશ્નો છે તે અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. કઈ રીતે? તો કે ધ્યાનના લક્ષણો જણાવો, 2 માર્કમાં પૂછાઈ શકે છે બરોબર. આજે ક્યારેક એવું થાય પરીક્ષામાં કન્ફ્યુઝ કરવા માટે ધ્યાનની વિશેષતાઓ જણાવો, એ રીતે પણ આપણને કીધેલું હોય છે. હવે ધ્યાનની લાક્ષણિકતાઓ જણાવો. ધ્યાનની લાક્ષણિકતાઓ ટૂંકમાં ધ્યાનની લાક્ષણિકતાઓના બરોબર પોઈન્ટ જણાવી કોઈ પણ બેની સમજૂતી આપો, અથવા તો તમને કોઈ એમ કીધું હોય ધ્યાન એ પસંદગી એક પ્રક્રિયા છે સમજાવો, એવી રીતે પણ ક્યારેક 3 માર્કમાં પૂછાઈ જાય. અને 5 માર્કમાં પણ ધ્યાનના લક્ષણો તો લાક્ષણિકતા કે વિશેષતાઓ છે તો વિસ્તાર સમજાવો. અલગ અલગ રીતે છે તો પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલા માટે આપણે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે કે પ્રશ્ન કઈ રીતે અને કેમ પૂછાઈ શકે છે. તો ચાલો મિત્રો, આપણે ધ્યાનના લક્ષણો, લાક્ષણિકતા કે વિશેષતા વિશે અભ્યાસ કરીશું. પહેલી જે વિશેષતાઓ છે બરોબર, આપણે પહેલા જ જોઈ લીધું કે ધ્યાન એ પસંદગી પ્રક્રિયા છે બરોબર, એના પ્રત્યે એકાગ્ર થવાની પ્રક્રિયા છે. વિવિધ મનોવૈજ્ઞાનિકો છે આપણને વ્યાખ્યા પણ આપેલી છે. તો અહીંયા પહેલો જ જે ટોપિક અથવા તો જે મુદ્દો છે, જે લક્ષણ છે ધ્યાનનો, તો ધ્યાન એ પસંદગી એક પ્રક્રિયા છે. એની માહિતી અહીંયા આપણને આપેલી જ છે બરોબર. ધ્યાન એ પસંદગી સ્વૈચ્છિક છે અને સાહજિક હોય છે. શું અહીં કીધું હોય આપણને? ધ્યાન એ પસંદગીયુક્ત હોય છે બરોબર, પસંદગીયુક્ત હોય છે, સ્વૈચ્છિક હોય છે, સાહજિક પણ હોય છે બરોબર. ત્રણેય જે બાબતો હોય એકબીજા સાથે જોડાયેલી. સ્વૈચ્છિક એટલે કે આપણે ઓટોમેટિક કહેવું હોય તો કહી શકાય. પસંદગીયુક્ત એટલે કે એવા ઉદ્દીપકો પ્રત્યે આપણે ધ્યાન જાય કે જેમાં એ ઉદ્દીપકોને આપણને એમાં રસ હોય, એમાં ઇન્ટરેસ્ટ હોય બરોબર, એ ઉદ્દીપકો તરફ આપણું ધ્યાન જાય ત્યારે એને આપણે કહેવાય ને ધ્યાનનું એક ચોક્કસ લક્ષણ તરીકે એ સમજે તો સ્વીકારી શકાય, સાહજિક હોય છે બરોબર. ઘણી બધી વાર એવું પણ હોય કે કોઈ આપણા અનુભવો થકી, શિક્ષણ થકી, મહાવરા થકી આપણે શીખેલા હોય તો એ વર્તનમાં પરિવર્તિત થતું હોય. તો એટલા માટે આપણું મહત્તમ ધ્યાન ત્યારે છે કોઈ વસ્તુ શીખેલી હોય બરોબર, જાણેલી હોય એ વસ્તુ ઉપર ઝડપથી જતું હોય. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ધ્યાન એ શું આપણને વાત કરી કે ધ્યાન એ કોઈ પણ સમયે અનેક ઘટકો અને શું વાત કરીએ કે ધ્યાન એ કોઈ પણ ઘટકો બરોબર, કોઈ પણ સમયે અનેક ઘટકો અને અનેક માણસો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે, પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે વ્યક્તિના ધ્યાન પ્રદેશમાં હોય. શું અહીં વાત કરી કે કોઈ પણ સમયે અનેક ઘટકો અને અનેક માણસો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે વ્યક્તિના ધ્યાન પ્રદેશમાં બની શકે કે માની લો કે કોઈ એક વસ્તુ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો એવું નથી હોતું કે આપણું ધ્યાન છે તે એ જ વસ્તુ ઉપર કેન્દ્ર રહે. જો એવું થતું હોય તો આપણે તેને અટેન્શન ને મેડિટેશન તરીકે પણ ઓળખી શકીએ. મેડિટેશન અને
આ ટેન્શન બંને અલગ અલગ વસ્તુ એને સમજવી પણ જરૂરી છે. તો અહીંયા જસ્ટ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે માની લો કે કોઈ બરોબર દાખલા તરીકે આ એક બરોબર તમને અહીંયા નંબરિંગ છે તો અહીંયા હું કાઉન્સમાં આપણે કોઈ પણ નંબરિંગ તમને દર્શાવવામાં આવે ને હું તમને એમ કહું કે ભાઈ 22 નંબર છે, 22 નંબર ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો તો એનો મતલબ એવો નથી કે આજુબાજુના જે કઈ નંબરિંગ છે એ નંબરિંગ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા હોતા નથી, અથવા તો એનું આપણને જ્ઞાન નથી, અથવા તો એને આપણે જોઈ નથી શકતા હોતા, એના ઉપર ધ્યાન નથી જઈ શકતું. બરોબર, એવું પણ બને કે થોડી વાર પછી આપણે 7 નંબર, 6 નંબર અથવા તો 1 નંબર ઉપર, 21 નંબર ઉપર જે ધ્યાન પ્રદેશને સંલગ્ન જે નજીકના જે ઉદ્દીપકો હોય એની ઉપર ધ્યાન કેન્દ્રિત થવાની સંભાવનાઓ હોય એ ઘણી બધી વધી જતી હોય છે. તો આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે ભાઈ ધ્યાન છે તે બરોબર પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે ધ્યાન પ્રદેશમાં જ હોઈ શકે છે. પણ તે અહીં વાત કરી શું તો કે પણ તે બધા જ ઘટકો પ્રત્યે વ્યક્તિ ધ્યાન આપી શકતો નથી. આપણે વાત કરી નંબરિંગની કે ભાઈ કોઈ નંબરિંગ છે તો એ નંબરિંગમાં આપણે કોઈ પણ દરેક ઘટકો ઉપર ધ્યાન નથી આપી શકતો, બરોબર, કોઈ એક ઘટક ઉપર ધ્યાન નહીં આપી શકતો હોય છે. આ સાથે આપણે એ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ કે વ્યક્તિ એ માત્ર ને માત્ર કોઈ એક ઉદ્દીપક ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. પછી એ જો અન્ય ઉદ્દીપક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જાય તો એ ધ્યાનની ચંચળતા એક એનું લાક્ષણ છે, બરોબર, એક લાક્ષણિક અથવા વિશેષતા છે. એવું પણ આપણે અંતે જોઈશું કે એ તેની વિશેષતા છે. તે આમ જોવા જઈએ તો અમુક ઘટકો શું વાત કરીએ કે તે છે તે અમુક ઘટક તે ઉદ્દીપકને પસંદ કરે છે, અમુક ઘટક તે ઉદ્દીપકોને બરોબર પસંદ કરે છે અને બીજાની અવગણના કરે છે. શું વાત કરી તો આપણે જે વાત કરી કે નંબરિંગના સંદર્ભમાં જો એક એક્ઝામ્પલ દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરીએ એવું જ આપણે કોઈ પણ બાબત લઈએ, બરોબર, ઉદાહરણ તરીકે લઈ શકાય કે ભાઈ કોઈ વસ્તુ હોય તમે બજારમાં જાઓ છો, બરોબર, તમે બજારમાં જાઓ જસ્ટ ફોર એક્ઝામ્પલ તો તમે બજારમાં ચાલીને જઈ રહ્યા છો, બરોબર, અને ત્યાં ઘણી બધી શોપિંગની દુકાનો આવે છે, ઘણી બધી શોપિંગની દુકાનો આવે છે. શોપિંગમાંથી તમને ખ્યાલ છે કે ભાઈ મારે છે કઈ વસ્તુ લેવાની છે, દાખલા તરીકે તમારે કપડાં લેવાના હોય, બરોબર, કપડાં લેવાના હોય તો તમે કપડાની દુકાન ઉપર તમે વધારે અથવા તો ઝડપથી અથવા તો એ તરફ ધ્યાન તમારું જતું રહેતું હોય છે. અને બીજી જે અન્ય દુકાનો હોય એ અન્ય દુકાનોની હું તમે અવગણના કરતા હો છો. એવી જ રીતે એક્ઝામ્પલ પણ અહીંયા આપેલા છે. દાખલા તરીકે ફિલ્મ જોતી વખતે વ્યક્તિને જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે એ આકર્ષાય, બરાબર. અહીંયા આપણને સિમ્પલ અને સાદું ઉદાહરણ આપેલું, કોઈ પણ પ્રકારની ફિલ્મ જોતા હોય તો આપણે જે બાબતમાં આકર્ષે, દાખલા તરીકે ફાઇટ આવે છે તો ફાઇટમાં આપણે ઝડપથી આકર્ષાય છે. દાખલા તરીકે કોઈ રોમેન્ટિક સીન આવે છે તો એમાં આપણને ઇન્ટરેસ્ટ હશે તો આપણે એ સીન તરફ વધારે આકર્ષાય છે, બરોબર. દાખલા તરીકે કોઈ હોરર સીન છે એમાં વધારે રસ છે તમને તો એના પ્રત્યે તમે ઝડપથી આકર્ષાતા હો છો. એ સિવાય સ્ત્રી દર્શક હિરોઈનના કપડા, બરોબર, અને આ આકર્ષક દેખાવ તરફ તો પુરુષ દર્શક એ હીરોના જે કઈ પહેરવેશ છે, ડ્રેસ છે એના પ્રત્યે આકર્ષિત થઈ જતો હોય છે. વળી આમ એ પણ કહી શકાય કે બાળકો છે તે જૂથ, રમતો અને તોફાની બાબતોથી પણ આકર્ષાઈ જતા હોય છે, બરોબર. અહીં અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે, પરીક્ષામાં ઘણી વાર પૂછાઈ જતા હોય છે. ત્યાર પછી આપણે બીજા લક્ષણની વાત કરીએ, ત્યાર પછી આપણે કોઈ બીજા લક્ષણની વાત કરીએ, બરોબર. તો કે ધ્યાન એ સમાયોજનાત્મક છે, ધ્યાન એ સમાયોજનાત્મક છે, બહુ મહત્વનું અને અગત્યનું લક્ષણ છે. એ કીધું કે કોઈ પણ જગ્યાએ જતા હોય તો આપણે આપણું ધ્યાન છે કોઈ પણ વસ્તુ ઉપર જાય, રસની વસ્તુ હોય કે અરુચિની વસ્તુ, બરોબર, અરુચિનું કોઈ પણ પ્રકારનું ઘટક હોય પણ ત્યાં આપણે કોઈ ને કોઈ જગ્યાએ માનસિક અને શારીરિક રીતે જોડાયેલા હોય. એટલા જ માટે અહીં પહેલું જો આપણને બાબત કીધી કે ધ્યાન એ શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે. શું કીધું છે? ધ્યાન શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે, બરોબર. તમે ચાલ્યા જાઓ, મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે તમે કપડાની દુકાને જાઓ છો અને તરત જ તે તમે કપડાની દુકાન આવે અને અટકી જશો અથવા તો એ તરફ તમે અગ્રેસર થતા છો અથવા ચાલશો તો ત્યાં અટકવું, બરોબર. તો અટકવું મીન્સ કે ત્યાં તમે તમારા પોતાના શરીરને સમાયોજન સાથે ઢાળો છો અને ત્યાં અટકીને તમે એ દિશા તરફ હવે એ આગળ છે તે અગ્રેસર
બરોબર. શું વાત કરી તો કે ધ્યાન એ એક એવી બાબત છે તો કે ધ્યાન કેન્દ્રીકરણ માટે જ્ઞાન તંતુ, શરીરના અંગો, સ્નાયુઓ વગેરે એકબીજા સાથે સમાયોજન સાથે સાધે છે. એવું કહેવું હોય તો કે સાધે છે. બરોબર. એવું સમાયોજન સાધે છે કે તમારા જે કઈ તમારું ધ્યાન તે વસ્તુ પરિસ્થિતિ તરફ જતું હોય છે તરત જ તમારા જ્ઞાન તંતુઓ તમારા મગજ આદેશ આપે અને શરીરના અંગો છે ત્યાં અટકી જતા હોય એ પ્રકારના કાર્ય કરવા માટે થંભી જતા હોય અથવા તો એની સાથે એવું સમાયોજન પૂર્ણ હોય એ વર્તન કરતા હોય તમારા સ્નાયુઓ છે એ પ્રમાણે એ વર્તન કરવા લાગતા હોય છે. દાખલા તરીકે દૂરની વસ્તુને જોવા માટે તત્પર થઈ આંખો સંકુચી જેની કરી આંખ પર હાથની છાછલી કરી પ્રકાશની જે કઈ માત્રાનું સમાયોજન કરીએ છીએ. બહુ સિમ્પલ ઉદાહરણ આપેલું છે. બરોબર. શરીર છે એ કઈ રીતે આપણે તો એની સાથે કઈ રીતે સમાયોજન સાધી શકાય એ બાબત તમને સ્પષ્ટ કરેલી. ઇવન તમે કોઈ પણ જગ્યાએ ચાલ્યા જાઓ, કોઈ પણ વસ્તુ લેવાની હોય, ખરીદવાની હોય અથવા તો કોઈ પણ બાબત હોય, બરોબર. દાખલા તરીકે તમે તમારા મિત્ર તમારી સમક્ષ આવે, બરોબર, અને તમે તમારા મિત્રને જોઈ લો તો એક ઉદ્દીપક તરીકે તો એક વ્યક્તિ તરીકે ઉદ્દીપકને લો, બરોબર, અને તમે ત્યાં એ મિત્ર સાથે હાય હેલો કરવા ઉભા રહી જાઓ તો હાય હેલો કરવો કે વગેરે બાબત છે અને ત્યાં ઉભા રહીને એની સાથે વાતચીત કરવા તમે લાગો તો પણ એ એક સમાયોજનાત્મક પૂર્ણ અથવા તો બરોબર મનોશારીરિક સમાયોજન તમે કરેલું છે એવું કહી શકાય. આમ બાહ્ય વાતાવરણ સાથે શારીરિક માનસિક રીતે સમાયોજિત થઈને જોવા માટે આપણે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે આગળનું જે લક્ષણ છે ધ્યાન એ શોધનાત્મક છે. ધ્યાન કેવું છે? શોધનાત્મક છે. આમ જોવા જઈએ તો કે ક્યાંક ને ક્યાંક આપણે એવી વસ્તુઓ શોધવા માટે તત્પર હોય છે કે જેમાં આપણને રસ હોય, જેમાં આપણને ઇન્ટરેસ્ટ હોય, બરોબર, એટલે કે એના તરફ આપણે અગ્રેસર હોય. ક્યાંક આપણા મનમાં કોઈ વસ્તુ અથવા તો કોઈ કહેવાય અચીવમેન્ટ અથવા તો એવો ગોલ પ્રાપ્ત કરવા માટે આપણે આગળ અથવા અગ્રેસર થતા હોઈએ છીએ. આપણા શરીરને આદેશ આપતા હોઈએ તો આપણું શરીર છે એ પ્રકારનું વર્તન કરવા માટે અગ્રેસર અથવા તો આગળ છે એ ચાલતું હોય. જ્યાં સુધી એ હેતુ અથવા તો લક્ષ્ય પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી આપણે કોઈ જે બાબત આપણે શોધવાની છે શોધ્યા જ કરશું અથવા તો એની તરફ આગળ ચાલ્યા જ કરશું. તો અહીંયા પણ એ જ વાત કરી કે ધ્યાન હેતુલક્ષી હોય છે. જે બાબત કે વસ્તુ પ્રત્યે આકર્ષાય એનું પરીક્ષણ કરી શકાય છે. ફેરી ચકાસણી કરી તપાસીને જે તે ઉદ્દીપક એ પ્રત્યે કેન્દ્રિત થાય. અહીંયા એક અલગ અંદાજમાં આપણને ઉદાહરણ આપેલું છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ, દાખલા તરીકે સ્ટેશનરી તમે જાઓ તો ચોપડો લેવા જાઓ, બરોબર, ફૂલ સ્કેપ ચોપડો લેવા જાઓ, તમે કહી શકો ભાઈ ફૂલ સ્કેપ નો ચોપડો આપો, બરોબર. તમે એની પ્રાઇસ પૂછશો, પ્રાઇસ પૂછ્યા પછી તમે એની ક્વોલિટી અને ક્વોન્ટિટી બનાવી ચેક કરશો, બરોબર. જે તે પ્રાઇસ પ્રમાણે એની ક્વોલિટી કેટલી, એના પેજ કેટલા છે, બરોબર, એમાં લખશો તો કેવા પ્રકારના અક્ષરો હોય નીકળશે, એના પેજની તમે ક્વોલિટી ચેક કરશો કે ભાઈ બરોબર પાતળા તો નથી ને આપણે જો લખાણ લખીએ એની પાછળ છાપ તો નથી પડતી, તો વગેરે બાબત છે એ ધ્યાન શોધનાત્મક છે. જ્યાં સુધી તમને પ્રોપર ક્વોલિટી યુક્ત કોઈ વસ્તુ અથવા તો જે હેતુ તમે સિદ્ધ કરવા માટે નીકળ્યા હોય તો તમારા માઇન્ડમાં એ હેતુ હોય સિદ્ધ ન થઈ જાય ત્યાં સુધી તમે એ વસ્તુઓને અથવા તો તે ઉદ્દીપક પ્રત્યે કેન્દ્રિત રહેતા હો છો. અહીં જસ્ટ ફોર એક્ઝામ્પલ આપેલું હોય કે સાડીની દુકાનમાં જે સાડી ગમી હોય તો તમે આખી ખોલી તેની ડિઝાઇનનો છે સંપૂર્ણ અંદાજ મેળવો છો. પાલવની ડિઝાઇન અને રંગોનું મિશ્રણ વગેરેનો ખ્યાલ મેળવતા હોય છે. આમ ધ્યાન જે બાબત પ્રત્યે ખેંચાય તેનું પૂર્ણ શોધન કરવાનું વલણ વ્યક્તિ ધરાવતો હોય છે. પૂર્ણ શોધન મીન્સ કે તમામ પ્રકારની બાબતો હોય, બરોબર, એને શોધવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. ત્યાર પછીનું જે ચોથું લક્ષણ છે, ચોથા લક્ષણ તરફ આપણે આગળ વધીએ. ત્યાં ભવિષ્યલક્ષી છે. આપણે સૌ જાણીએ છીએ કે મહદઅંશે આપણી જે સામે હાજર હોય તેવા ઉદ્દીપક પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ, પણ એની સાથે કઈ અથવા તો કેવા પ્રકારનો દ્રષ્ટિકોણ રહેલો બરોબર એ કે આવનારા સમયમાં પણ જોવા મળે છે કે કેમ, એટલે કે વસ્તુનું ધ્યાન ભવિષ્યલક્ષી અહીં એક્ઝામ્પલ આપ્યું પેલા આપણે એક મહત્વનું એક ઉદાહરણ લઈ લઈએ, બરોબર. કોઈ પણ પ્રકારની તમે વસ્તુ અથવા તો લેવા જાઓ, ખરીદી કરવા જાઓ, ઇવન બરોબર જ્યાં તમારા પૈસા ચૂકવવાના હોય, બરોબર, કોઈ વ્યક્તિ સાથે એવું નથી કે ભાઈ અહીંયા વસ્તુના સંદર્ભમાં કોઈ સંબંધોના સંદર્ભમાં પણ તમે લઈ શકો છો, બરોબર.
કોઈ વ્યક્તિ સાથે અટેચમેન્ટ, કોઈ વ્યક્તિ સાથેનો સંબંધ તમારા માટે એ વ્યક્તિ કઈ હદ સુધી છે તમારા માટે કહેવાય ને એક રક્ષણાત્મક કે પરિપૂર્ણતાની દ્રષ્ટિએ બધી જ દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કરતો હોય, ભવિષ્યમાં તમારો સાથ સહકાર આપશે કે કેમ વગેરે બાબત છે એની સાથે ધ્યાન બરોબર એ જોડાયેલી છે. અહીં આપણે એવું પણ એક્ઝામ્પલ લઈ શકાય કે બરોબર આ દાખલા તરીકે વ્યક્તિ છે તે મકાન ખરીદે છે ત્યારે દૂરના કે નજીકના વિસ્તારની બાબતમાં ઓછી કિંમત જે ચૂકવવામાં તો તે સભાનતા રાખે જ છે, પણ પાકા રોડ, પાણી, લાઇટ આવનારા જે કઈ વર્ષોમાં તે વિસ્તારમાં વિકાસની શક્યતાઓ કેટલી છે અને પોતે ખરીદેલી સંપત્તિનું મૂલ્ય કેવું રહેશે એ અંગેની ભવિષ્યલક્ષી મુદ્દાઓ પર પણ તેને મનમાં કંઈક ને કંઈક વિચારતો હોય છે, ઉદ્ભવતા હોય છે. આમ આપણે કહેવું હોય તો ધ્યાન ભવિષ્યલક્ષી પણ હોઈ શકે છે. આ સાથે એ પછીની જે લાક્ષણિકતા વિશે આપણે વાત કરીએ તો 5 નંબરમાં આવે છે કે ધ્યાન પ્રેરણાત્મક છે. શું આ વાત કરી? ધ્યાન એ પ્રેરણાત્મક છે. એની વાત કરીએ તો કે આપણે એ જ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરતા હોઈએ છીએ જે ઉદ્દીપક પાછળ અમુક ચોક્કસ ઈચ્છા કે હેતુઓનું પરિબળ જવાબદાર હોય. કારણ કે કોઈ પણ પ્રેરણા, ઈચ્છા, લક્ષ્ય અથવા તો ઉદ્દેશ્ય હોય કે મનોવૃત્તિ બરોબર એ વ્યક્તિને પ્રેરિત થઈને આપણને પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ પર ધ્યાન આપીએ છીએ. દાખલા તરીકે જસ્ટ ફોર એક્ઝામ્પલ બરોબર તમને કેવા પ્રકારની બાબતમાં રસ અથવા તો રુચિ છે, છાપાનું ઉદાહરણ આપેલું, વર્તમાનપત્રમાં ઉદાહરણ આપેલું કે સમાચાર છે, અનેક સમાચાર માહિતી અને જાહેર ખબરો પણ છે, તેમાંથી જેને જે પ્રેરણા હોય તેવા સમાચાર જે વ્યક્તિ માટે દાખલા તરીકે કુંવાળા છોકરા હોય તો બરોબર જે છોકરા છોકરીઓ છે લગ્ન વિશે કોઈ માહિતી છે અથવા તો એને લગતી બાબત છે એના તરફ વધુ આકર્ષાશે. ત્યાર પછી નોકરી મેળવવા ઈચ્છા જે કે નોકરીની જાહેરાતો હોય વાંચવામાં વધુ ઇન્ટરેસ્ટ દાખવશે. તો વળી રમત ગમતમાં કે ક્રિકેટમાં રસ ધરાવનાર જે તે વ્યક્તિઓ છે એ પહેલા સ્પોર્ટ્સનું જે પાનું આપણે ખોલવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આવી રીતે ધ્યાન એ પ્રેરણાત્મક છે એવું આપણે કહેવું હોય તો પણ કહી શકાય છે. વ્યક્તિનું વર્તન એ તરફ દોરે છે બરોબર. વ્યક્તિની ઈચ્છા કેવી, શું જરૂરિયાત છે, વ્યક્તિની કેવા પ્રકારનું લક્ષ્ય રહેલું છે એ તરફ એ વ્યક્તિનું ઓટોમેટિક છે એનું વર્તન દોરાઈ જતું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. અહીંયા આપણને બાજુમાં છે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ રૂબીનો કપ આપેલો છે બરોબર. આજે રૂબીનો કપ આપેલો છે બરોબર, જેમાં આપણને એક ફૂલદાની બરોબર, જેમાં આપણને ફૂલદાની છે એ દેખાઈ આવે બરોબર. અને બીજો જે છે એ બંને સાઈડ આપણે વાત એવું કહેવું હોય તો કહી શકાય કે બંને સાઈડ છે એ ચહેરાના મુખાકૃતિ એ દેખાઈ આવે બરોબર. આ મુખાકૃતિની સાથે સાથે આપણી આસપાસની જે અહીં વાત કરીએ તો કે કઈ રીતે સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે તો કે આપણી આસપાસની જે કઈ બાહ્ય જે પર્યાવરણમાં જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને ધ્યાનમાં કેન્દ્રિત કરે છે. એક માર્કમાં જે છે આ પ્રશ્ન પૂછાતો હોય છે બરોબર. ધ્યાનનો સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ જણાવો. અહીં જે પદાર્થ ચેતનામાં સ્પષ્ટ રીતે હાજર હોય છે ધ્યાનનો તે સીમા પ્રદેશ કહેવામાં આવે છે. દાખલા તરીકે અંધારા ઓરડામાં કોડિયામાં સળગતી મીણબત્તી કેન્દ્ર પ્રદેશ છે અને કોળી હોય સીમા પ્રદેશ તરીકે ભૂમિકા ભજવતું હોય છે. તે જ રીતે રેડિયો પર વાગતા ભજનમાં ગાયકોનો અવાજ કેન્દ્ર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અને જે બરોબર એની સાથે જે લયબદ્ધ અથવા તો વાદ્યો હોય વાગતા સંગીત એ સીમા પ્રદેશ તરીકે ભૂમિકા ભજવતું હોય છે. અહીં આ સિવાય પણ ઘણા બધા એવા એક્ઝામ્પલ લઈ શકાય કે કોઈ તમે વસ્તુ જોતા હોય એના પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય તો એ સિવાયના જે અન્ય જે ઉદ્દીપકો છે એ સીમા પ્રદેશ તરીકે બરોબર. અન્ય જે ઉદ્દીપકો છે એ સીમા પ્રદેશ તરીકે ભાગ ભજવતા હોય છે. જ્યારે જે ઉદ્દીપક ઉપર તમે વધારે ઇન્ટરેસ્ટ ધરાવવો હોય, જે ઉદ્દીપક તમને ગમે એ ઉદ્દીપક ધ્યાન કેન્દ્રિત કરો છો તો એ કેન્દ્ર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક આમ જોવા જઈએ તો કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાયા કરે છે. એટલે કે એ કહેવાય ને ચંચળતાના કારણે, કારણ કે અહીંયા એક આકૃતિ આપણને સ્પષ્ટપણે જોવા મળે. જો ક્યાંય રૂબીનો કપ આપણને એક આકૃતિ તરીકે દર્શાવવામાં આવેલો હોય, ઘડીકમાં આપણે જોઈએ તો બે ચહેરા અને એ જે કાળા રંગમાં છે તે દેખાતા હોય છે અને તરત ધ્યાન જાય છે તો ઘડીકમાં આપણને સફેદ દીવડી અથવા તો ફૂલદાની ઉપર છે એ આકૃતિ ઉપર ધ્યાન જતું હોય છે. આમ જે બાબત છે એને આજે મહત્વનો પ્રશ્ન તે વ્યુત્ક્રમિક આકૃતિ એટલે શું? વ્યુત્ક્રમિક આકૃતિ એટલે શું? આ જે પ્રશ્ન પૂછાતો હોય વ્યુત્ક્રમિક આકૃતિ એટલે તો કે
બરોબર. એક જે ઉદ્દીપક ઉપરથી બીજા ઉદ્દીપક ઉપર સતત તો મિત્રો આપણે વાત જે કરતા હતા વિપ્રમિક આકૃતિની, વિપ્રમિક આકૃતિ એટલે પશ્ચાત ભૂમિકા વચ્ચે સ્પષ્ટ ભેદ પાડી શકાતો નથી, પણ કારણ કે આકૃતિ ક્યારેક પશ્ચાત ભૂમિકા અને પશ્ચાત ભૂમિકા ક્યારેક છે આકૃતિ તરીકે ઉભરી આવતી હોય છે. એટલે કે ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ પણ હોય છે. આપણે આગળ વાત કરીએ તો કે ધ્યાન એ ચંચળ હોય છે. છેલ્લું અને મહત્વનું જે લક્ષણ અથવા તો લાક્ષણિકતા કે વિશેષતા તરીકે આપણે ઓળખી શકાય ધ્યાનમાં સ્થિરતા ન હોવાથી ધ્યાનને ચંચળ કહેવામાં આવે છે. ધ્યાન સ્થિર રહેતું નથી, વારંવાર બદલાયા કરે છે, તે તેનું એક મહત્વનું લક્ષણ. આમ ધ્યાનની આવી અસ્થિરતાને કારણે ધ્યાન વિચલન છે એને જે છે આપણે ધ્યાન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. એના નામથી ઓળખવામાં આવે ધ્યાન વિચલન, કે વારંવાર બદલાતા, બરોબર, વારંવાર બદલાતા એક ઉદ્દીપક ઉપરથી બીજા ઉદ્દીપક ઉપર ધ્યાન કેન્દ્રીકરણ થતું હોય તો એને આપણે ધ્યાન વિચલન તરીકે ઓળખી શકાય છે. આમ કહેવું તો કહી શકાય છે કે આપણે ધ્યાન છે એ ચંચળ છે. તો મિત્રો આપણે અહીં જે વાત કરી તો ધ્યાનની લક્ષણો કે લાક્ષણિકતાઓ કે વિશેષતાઓ વિશેની સમજૂતી મેળવી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.